નમસ્તે મિત્રો, હું ગુજરાતના નાના એવા ગામમાં રહું છું અને મારું નામ પુષ્પા છે. મારી દીકરીના લગ્ન ગયા વર્ષે થઈ ગયા છે અને મારા પતિ ગુજરી ગયેલા છે, એટલે હું ઘરે એકલી જ રહું છું. અને તમને જણાવી દઉં કે હું ખૂબ જ ખુલ્લા વિચારો વાળી મહિલા છું અને હું ખૂબ જ એન્જોય જિંદગી જીવું છું. જ્યારે પણ મને મોજ મસ્તી અને આનંદ કરવાનું મન આવે છે ત્યારે હું 3-4 દિવસ બાજુના શહેરમાં જઈને હોટલમાં રહું છું અને ખાઈ પીને મજા કરું છું. મારો જમાઈ ઇલેક્ટ્રિસિટીમાં કામ કરે છે. તે એક પ્રોજેક્ટ માટે થોડા દિવસ વિદેશ જઈ રહ્યો હતો, એટલે તે મને મળવા માટે મારા ઘરે આવ્યો. તે ઘરે આવ્યો ત્યારે રાતના 9 વાગી રહ્યા હતા. મેં પહેલેથી જ તેની માટે ગરમા ગરમ ગોટા અને ભજીયા બનાવી રાખ્યા હતા અને મને ખ્યાલ છે કે તેને રોજ સાંજે પોલિયો પીવાની ટેવ છે, એટલે મેં તે લાવી રાખ્યો હતો. અમે બંનેએ સાથે ખાધું અને પીધું, પછી સૂઈ ગયા. મેં તે દિવસે સુંદર મજાની સાડી પહેરી હતી. હું એવું ઈચ્છતી હતી કે તેની નજર મારી ઉપર પડે. તે મારા જમાઈ હતા, પણ મેં ક્યારેય તેમને જમાઈની નજરેથી જોયો ન હતો. હું હંમેશા તેની સાથે મજાક કરતી. હું તેને એ પણ પૂછી લેતી કે શું ચાલે છે, આજે કેટલા રાઉન્ડ ખેંચી લીધા છે. ઠંડીની મોસમ હતી, એટલે સુવા જતા પહેલા મેં તેને પૂછ્યું કે જમાઈ રાજા, આજે તમને ગરમી કોણ આપશે, કારણ કે તમારી જાનેમન તો તમારા ઘરે છે. તો તેણે મને કહ્યું કે તમે પણ ક્યાં પરાયા છો, તમે આવી જજો. તો મેં કહ્યું, હા, હું તમારું એટલું કામ તો જરૂર કરી શકું છું, પણ તમને મારી સાથે આનંદ નહીં આવે, કારણ કે મારી ઉંમર 40 વર્ષની થઈ ગઈ છે. મારા જમાઈ કહેવા લાગ્યા કે મને કોઈ વાંધો નથી, એક વખત આપણે કોશિશ કરીને જોઈ લઈએ કે કોણ કોની ઠંડી ઉડાડે છે. મેં કહ્યું, ઠીક છે, જોઈએ છીએ કોના શરીરમાં કેટલી તાકાત છે. અમે બંને એક જ રજાઈની અંદર સુવા જતા રહ્યા અને તે યુટ્યુબ ઉપર શોર્ટ વિડીયો જોઈ રહ્યા હતા અને હું આપણી વાર્તા વાંચી રહી હતી. વાર્તા વાંચીને મને ખૂબ જ મજા આવી રહી હતી. થોડી વાર પછી હું બાથરૂમમાં વોશરૂમ માટે ગઈ અને જ્યારે પાછી આવી તો ઠંડીને કારણે હું ધ્રુજી રહી હતી. એટલે મેં મારા જમાઈને કહ્યું કે મને ખૂબ જ ઠંડી લાગી રહી છે, મહેરબાની કરીને તમે મને હેલ્પ કરો અને મારી ઠંડી ગાયબ કરો. હું તેની પાસે ઠંડીને કારણે દબાઈને લાંબી થઈ ગઈ. તે ધીરે ધીરે મને ઠંડી ઉડાડવામાં મદદ કરી રહ્યા હતા. અમે બંને થોડા થોડા નશામાં તો હતા અને ઘરે પણ કોઈ ન હતું, એટલે અમે બંને એક અલગ જ રમત રમવાની શરૂઆત કરી. મેં તેને કહ્યું કે તમે એ મને રમત રમવા માટે તૈયાર કરી દીધી છે. હવે હું રમત રમ્યા વગર રહી શકીશ નહીં, એટલે તમે થોડી વાર માટે ઉપર આવી જાઓ અને મને હિંચકા ખવડાવો. તો તે મને કહેવા લાગ્યો કે શું આ રમત રમવી યોગ્ય હશે? તો મેં કહ્યું, તમે બીજી વાત ઉપર ધ્યાન ન રાખો, આપણે રમત પૂરી થયા પછી કોઈ કાંઈ પણ યાદ રાખશું નહીં. અને તેણે ઝડપથી ઉપર આવીને મને ધીમે ધીમે હિંચકો નાખવા લાગ્યા. પછી તો થોડા સમય પછી તે હિંચકાની ઝડપ વધારી રહ્યા હતા. તો મેં તેને કહ્યું, અરે જવાન, તારી તો હજી ઉંમર છે હિંચકા સાથે રમવાની, પણ હું ઉંમર લાયક થઈ ગઈ છું, એટલે આવડા મોટા હિંચકા ખમી શકીશ નહીં. અને મને તેના મોટા મોટા હિંચકાથી ચક્કર આવવા લાગ્યા હતા. હવે તે મને કહી રહ્યા હતા કે સાસુમાં, શું હું તમને પાછળથી મોટા મોટા હિંચકા ખવડાવું? તો મેં કહ્યું, મને પણ પાછળથી મોટા મોટા હિંચકા ખાવાની ઈચ્છા છે, પણ શું તે મોટા મોટા હિંચકા ખાઈ શકીશ? મને શક છે કે હું તે જીરવી શકીશ નહીં. છતાં પણ હું તમને નારાજ કરવા માંગતી નથી, એટલે તમે તમારું કાર્ય ચાલુ રાખો. અને પછી મિત્રો, એણે પાછળથી નાખેલા હિંચકામાં મારી હાલત એવી ખરાબ કરી નાખી કે મને પણ હવે આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોના બીજા ભાગની રાહ જુઓ. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ તમારા ગુજરાતી મિત્રને તમારો ભરપૂર સાથ આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.